હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. જો આપણે આવી ગયા છીએ જુનાગઢ જિલ્લાની હદમાં, કારણ કે અહીંયા આપણે આવ્યા છીએ પરસોત્તમ જમવા. કાલના આવ્યા છીએ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે બ્લોગ બધા મજામાં તો જય મોરલી જય. આજે આપણે છે ને પરસોત્તમનો જમવા આવ્યા હતા સસરાને, ત્યાંથી આપણે જવાનું છે બહાર એટલે આપણે જો અહીંયા જવાનું છે 63 કિલોમીટર દૂર છે. આગળ જાઉં તમને દેખાડશું બ્લોગમાં કઈ જગ્યાએ જઈશું. જુઓ ક્રિશભાઈ ભેગા આવે છે. ક્રિશભાઈને કીધું ભાઈ હાકડીને ન આવત કાંઈ નહીં, તો કે ના આવું તો જો એમાં હાલશે નહીં. જય મોરલી જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? બધા મજામાં છો? આપણા બ્લોગ જોતા મજામાં જોઈ તો સવારમાં નીકળી પડ્યા. અને પાછું અમારે શું છે કે રથ નાનો છે અને વ્યક્તિ 3 છે. હાકડ મુકડી કે ભેગું આવવું છે. ના એ તો મારું કલેજું છે ભાઈ, મારે જોઈ ગયો. ચાલો મિત્ર, પાણી પીવું આવી જાય. હાલો પાણી પીવા સ્ટોપ કર્યો છે ને જુઓ આ નજારો બધો. તમે જ્યાં જોઉં ત્યાં તમને છે ને નારિયેળ જ જોવા મળે. વિસ્તાર જ બધો છે ને દરિયાકાંઠાનો છે. સોમનાથ વેરાવળ હાઈવે હો. ચાલો મિત્રો, આપણે નીકળતા હતા ગયા ને આવ્યા ગયા ને કોઈ નક્કી જ નથી. હિંદા તમે પૂરી ગયા સોમનાથ દર્શન હો, મહાદેવના દર્શન. હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરવા પૂગી ગયા છીએ સોમનાથ. ટ્રાફિકમાં કઈ ઘટે નહીં હો બાકી. હાલો પાર્ટનર ને કૃષ્ણ આગળ જાય છે. અમારે જાવું તો ગયા નીકળ્યા ગયા. એટલે અહીંનો વિચાર હતો જ, પછી જાવું તો ત્યાંથી 10 કિલોમીટર સેટું રહેતું હતું. પાર્ટનર કે આપણે મહાદેવના દર્શન કરતા જઈએ, કારણ કે 11 વાગે અહીંયા પૂગવાનું હતું. હજી આપણે 11 વાગ્યા નથી કે આપણી પાસે ટાઈમ છે. મહાદેવના દર્શન કરતા જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાઈમાં હોય તો થાય. અહીંથી ને 80 કિલોમીટર થાય અને વાંચીને તો આપણે ઘરેથી તો બહુ જાજુ થઈ ગયું. એટલે જો મસ્ત મજાના દર્શન કરી લઈએ. ભાગવત સપ્તાહ આપણે અહીંયા ચાલુ છે. સરસ મજા. અહીં દર્શન કરીને પછી જાવું ને દરિયાકાંઠે. જો અહીંયા આપણે સામે છે ને શ્રીમદ ભાગવત કથાનું આરંભ છે. દેવના મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે આપણે જઈશું દરિયાકાંઠે. જુઓ મસ્ત મજાનો નજારો આ દરિયો. હાલો નીચે વહી જાવ પાર્ટનર ને ક્રિશભાઈ તો જો પૂગવાઈ ગયા નથી. ઠંડો પવન તો જો લાગે અસલનો. દરિયાકાંઠે જરાય તડકો નથી લાગતો. જોઈએ પબ્લિક બાકી બેહું ઊંટ ઉપર ક્રિશભાઈ. ઓલ વખતે બેહાડ્યા હતા કા? ઓલ વખતે આવ્યા તો બેહાડ્યા હતા. એ બેહાડ્યા હતા. દરિયો જો બાકી જાવું ને નાવા દરિયામાં પાટને. હાલો મિત્રો, આપણે દરિયે ઘૂમરો મારીએ, ચક્કર મારીએ. હું પાર્ટનર ને ક્રિશભાઈ બધા બરોબર ને હવે દરિયેથી નીકળી જઈએ. ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ પરેશભાઈની શોરૂમે, કારણ કે અહીંયા જુઓ આપણે દેવાશીષ ઓટો લિંક પરેશભાઈની શોરૂમે આવી ગયા છીએ ગાડી લેવા. તો કઈ છોડાવીને કઈ ન છોડાવી એમાં જુઓ ગાડીનો ઢગલો છે. બાર ગાડીઓ પડ્યું છે. હવે આપણામાં કઈ છોડાવી કઈ ન છોડાવી. પાર્ટનરજીને બેઠા છે પરેશભાઈની ઓફિસમાં. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? બસ મજામાં. બેઠા થોડીક વાર અને વાતચીત કરી. બહુ સારો એવો વિડીયો બનાવ્યો છે અને બધા લોકો સપોર્ટ કરજો. એમની ચેનલમાં જે મારા પણ સબસ્ક્રાઈબર હોય એની ચેનલને ફોલો કરજો. અને બાકી મહેનત કરે છે અને સ્ટાર્ટઅપ છે ને એ મહત્વનું હોય, કારણ કે શરૂઆતનો જે સંઘર્ષ છે ને એ મહત્વનો હોય.
બરાબર. બાકી ભાઈને અત્યારે આવ્યા છે, ગાડી જોઈ છે. ઇન ફ્યુચર યુટ્યુબનું જ્યારે પેમેન્ટ આવે ત્યારે જ ગાડી લેવાની છે એવું કહે છે. કારણ કે સ્ટાર્ટઅપ છે ને ભાઈ હંમેશા થોડું ઘણું અઘરું હોય. તમને લોકોને ખબર જ છે કે હું પહેલા 100 રૂપિયા ભૂલે જતો, અત્યારે મારે 14 લાખની ગાડી પડી. હા ભાઈ, હા, માતાજીની દયા મોગલમાંની. પણ એ તમને રસ્તો બતાવવાની છે. તમે મહેનત કરો, બરાબર. જે તમે આપણે ખેડૂત ભાઈ છે તો તમે ખેતીની અંદર તમે કંઈ પણ વાવો તો ઉગવાનું તો છે જ. મતલબ મહેનત કરો, આગળ વધો અને ભાઈને પણ સપોર્ટ કરજો. આપણે ગાડી લખાવી દીધી છે પરેશભાઈ. ઇન ફ્યુચર ગાડી લખાવી છે, મને કીધું પરેશભાઈ આ ગાડી જોઈએ છે, પણ મેં કીધું કોઈ સારી ગાડી તમારા લાયક આવે એટલે હું તમને કહું. બાકી યુટ્યુબ ની અંદર બહુ સારું એવું કામ કરે છે અને આગળ બધા લોકો પણ સપોર્ટ કરો એવું, ને ખૂબ આગળ વધો, પ્રગતિ કરો એવું મોગલને અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે જેવું અમારું હાલે. મજા આવી ભાઈ તમને મળીને એમ. હાલો, આપણે ગામતરું કરીને આવી ગયા. 2 દી ત્યાં ગયા હતા, ઘરે આવી ગયા, નાઈ ધોઈ લીધું, પણ હજી થાક ઉતરો નથી. થાક એટલે પગ બહુ દુખે છે. ઉદય તો હતો બા, અટાણે દિવસ નું તો ટાઈમ વયો જતો હોય, ટીવી માં ટાઈમ. હવે તો મજા આવી ગઈ ને, આવી ગયા નો એકલા થઈ જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ, 2 દીના ભેગા છોકરા નહોતા એટલે સીતારામ નહોતા થયા. આજ આવી ગયા એટલે બાકી જો આવું છે, એક જણું ન હોય તો નો હોરવે. હાવ એકલી જ આમ જુઓ તમે, આખો દી ઓ છે હપ અમારો. એકાએક ખાવ. અને આ ડોગી ભાઈ તો જો ગંધારો આખો ભરાઈ રહ્યો બા. પાણી માથે કેટલું રેડ્યું, પાણી માથે કેટલી ફેર નાખ્યું. હા હાફી દે છે, સાયે નો બેન આમનો તડકા જોણ એવા પડે છે બા. આવું મરી ગયો એમાં ને એમાં બિચારો. પણ માં પડ્યો રહેતો ને તો અસલ ટાઢું ટાઢું ચોકડીમાં બાથરૂમમાં સાયો રૂપારો છે, રે સાયો રે પાણી થોડું થોડું ચાલુ જ રહીએ તો ભીનામાં મજા આવે, પણ ત્યાં લખણે નથી રહેવું. પછી તો હાથે કરીને ભરાઈ ગયો. અહીંયા સાયો કેવો કાવે આપણે, સાયો આનો તો સારો જ આવે છે, પણ પડતપો લાગે. નથી હકતો. હા નટાણ પછી નીંદર કરે જુઓ હોવું છે. હાલો, ફરી આવતીકાલે નવા વિડીયો નવા લોક સાથે. જય માતાજી.